જો કે આપણે જે સમય વડીલોનો હતો, વડીલો જે રાવણાની અંદર બેહતા હતા ત્યારે જે વ્યસન હતું, બીડી હોય, ગુટકા હોય, સલામ હોય, કોઈ પણ પ્રકારનું જે વ્યસન હતું, પણ એ સમયની અંદર થોડો વ્યસનનો પ્રવાહ ચાલતો પણ હતો. પણ આજે પૂજ્ય ઓમકાર ભારતીજી બાપજી જેવી રીતે ફરમાણા એવી રીતે ખરેખર આ સમય હાલ વ્યસનનો નથી. કદાચ કોઈ ગરઢિયા કે કોઈ પણ હોય તો એ કદાચ કરતા હોય તો આપણે દેખા શીખી કરે. અને હાલ નવયુવા ભાઈ હોય કે બેન હોય એને કોઈ પણ પ્રકારનું વ્યસન હાલ કરવાનો કોઈ સમય નથી. ખરેખર બાપજી કીધું એમ કે વ્યસનની અંદર જે ખર્ચો થાય, આપણે એમાં જે ખોટો ખર્ચો કરીએ અને એના જો પૈસા બચાવે, જગદીશભાઈ આવરા, હરજીભાઈ આવરા, કરશન આવરા ભાઈ આવારા થાય કે આપણે વ્યસનની અંદર જો કદાચ 1000 રૂપિયા વાપરતા હોઈએ, એ 1000 રૂપિયા દીકરી દીકરાને ભણાવવાની અંદર કે આપણી હોસ્ટેલ હોય, આપણી સમાજની સ્કૂલ હોય, એની અંદર જો આપણે ફાળો આપ્યો હોય અને દીકરો દીકરી જ્યારે ભણે અને એની પ્રગતિ થાય ત્યારે આપણા એ પૈસો ઉગી નીકળે છે. આપણી વચ્ચે